સુરત શહેર અને જિલ્લાના અનેક વિસ્તારમાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રિસાયેલા મેઘરાજા ફરી વરસ્યા છે અને ધુવાધાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને શહેરના વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદમાં ભારે વરસાદમાં પરિણમ્યો હતો. રિસાયેલા મેઘરાજા ફરી વરસી રહ્યા છે. સવારથી સતત ધુવાધાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન ફૂંકાતા વૃક્ષો હલવા લાગ્યા, રસ્તાઓ પર પાણી ફરી વળ્યું અને જનજીવન પર થોડી અસર જોવા મળી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી ગરમીથી ત્રાહિમામ પોકારતા લોકોને વરસાદ પડતા રાહતનો શ્વાસ લેવા જેવી ભૂમિકા અનુભવી છે. આજની સવાર વાદળોથી ઘેરાયેલ વાતાવરણ સાથે શરૂ થઈ હતી. ગરમીએ નજારો ગુમાવતા વાદળો શણગાર બનીને છવાઈ ગયા છે. આ હવામાનમાં ચાહકોએ ગરમ ચા સાથે વરસાદની મોજ માણવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયક સાબિત થવાની શક્યતા છે.